ઉઠીને કીધું તું કે સવારે વહેલું ઉઠવાનું છે તોય હૂતો જ રહે હવે કુંભકર્ણનો ભાઈ તો કુંભકર્ણ જેવો જ નીકળો એ સંપર્ક ઉઠો હવે તમે ઉઠો તમારે મંદિરે જવાનું છે ઉઠો હાલો હવે થોડીક વાર તો હુવા દે 5 મિનિટ તો હુવા દે બહુ નીંદર આવે છે મને સંપા તું થોડીક વાર હુવા દે 5 મિનિટ કરી તો અડધી કલાક કાઢી નાખી પણ ઉઠવામાં કોઈ દી હમજા જ નહીં હું હવારમાં ઉપાડો લેતી હોય તું કોઈને હુવા ન દે શાંતિથી તું થોડીક વાર હુવું હોય તોય ઉપાડો જ લઈને શ્રાવણ મહિનો આજ પૂરો થવા આવ્યો છે તો તમારે પૂજા ઉતારવા જવાની છે એટલે ઉપાડો જ લઉં ને હા તું બધું તૈયાર કરી જાઉં 5 મિનિટ ઝપકી લઈને જાઉં છું જા તું જા હવે અહીંથી નીકળો જ તે ડાયરેક્ટ ઊભું થઈને ધોરણ મૂળાને જેમ હેલ્યું જ નથી જવાનું આમ નાઈ ધોઈને નીકળજો નકર બંધાવો તો મહાદેવે કે એ નીકળ તારી પૂજામાં નથી જોતી તું અત્યારે અહીંથી નીકળની હવારમાં મગજ ખરાબ ન કર જા પૂજાની તૈયારી કર ભાઈ કીધું એટલે પૂરું થઈ ગયું 5 મિનિટ ખુવાનું એટલે 5 મિનિટ ખુવામાં એનું હું વૈસાતું હોય છે ઓમ તો હાસી વાત હશે ઉઠી જ જાવ હજી ના તો હોય સંડાસ સાઈન બધું કરે તો વાર લાગશે ને આ બસ ટ્રાફિક થઈ જાય ખોટું બેહવું પડશે ડોલ ડોલ લીંડી ઉતાર નકતારી પિંડી ઉતાર ડોલ ડોલ લીંડી ઉતાર નકતારી પિંડી ઉતાર ડોલ ડોલ લીંડી ઉતાર નકતારી પિંડી ઉતાર હવે પેટ હરખું સાફ થયું ભડભડાટી થાય ને તઈ જ મારું પેટ સાફ થાય ત્યાં લગીને હરખું પેટ સાફ ન થાય ठंडे ठंडे पानी से नहाना चाहिए ठंडे ठंडे पानी से नहाना चाहिए હાલો નાવા ધોવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે સંપાને કહું બધું મને આપી દે પૂજાનું એ સંપા ક્યાં ગુડાણી હશે આ રખડું પેટની પાસે રખડવા આવી જાય હું રાયડો રાયડ થયા તો અહીંયા જતી ને રાયડો રાયડ થાય ખોટી ની આવ મને જ કે દેખાણી જ નહીં અહીં હતી તો ફ્રીજની અંદર બેઠી હતી ઘડીક વાર હવા ખાતી હતી ફ્રીજની અંદર એવી ઠંડી હવા આવતી હતી બેઠી હતી હું શાંતિથી એમાં એમાં નો બેહવાનું હોય હવા ખાવા એસી નીચે બેહીને હવા ખવાય ને તમારા બાપાએ ઠેક ઠેકાણે એસી નાખ્યું છે ને તે હું હવા ખાવા બેહું પેલા તમારા ડોહો આપણા ઘરમાં એસી જ નથી હા એલા ઈ તો હું ભૂલી જ ગયો કે આપણા ઘરમાં એસી જ નથી ઈ તો સંડાસ ગયા તો ધોઈ તો છે ને કે ધોતા નથી ભૂલી ગયા ને કે એસી નથી એ ઘરમાં ખબર નથી તમને હવે મૂંગી બની આ બધા સાંભળે છે તું બીજું બોલ છો હવે પૂજા તૈયારી કરી નાખી તે હા બાપા બધું તૈયાર જ છે પણ તમારી રાહ હતી તમે પાછા નીકળો જ નહીં હા બાયડ્યું જેવા છો તમે તો જો આમ સામે જ બધું પડ્યું ને બધું તૈયાર છે જાવ નીકળો અહીંથી પૂજા કરવા જાવ એટલે હું શાંતિથી હું તો ખરા બે ઘડી બીજાને 5 મિનિટ હુવા નથી દેતી અને પોતાને હુય જ કરવું છે આખો દી કાંઈ કામ નહીં મારી તારી કરવીને હુવું હું ભલે નાખો દી પાડા દો ગમે ઈ કર પણ તમારા બાપનું શું જાય છે હું તે તારા હવે મગજમારી કર હાલો હું તો જાઉં મારી પૂજા ઉતારવા પ્રણામ પંડિતજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર હાલો મહાદેવ તમારી પૂજા ઉતાર નાખો લ્યો સંપર્ક ભાઈ લ્યો આ ફળ તમારું આ ફળ તો વધારે આપ્યું પણ આને મારે ખાવું કેમ આમાં દોરા વીટેલા છે અને પાંદ વીટેલું છે પણ આને મારે ખાવું હોય તો ખાવું કેમ દોરા કાઢીને ખાઈ જાઉં હું છે અંદર ઈ તો જોવા મળે મને આમાં હોપારી ને એવું હતું ઈ તો હોપારી તો માંડ માંડ સવાણી અમારો એક દાંત હસોડો હલવા માંડ્યો એવી કઠણ હોપારી હા હું ગયો તો કોઈ નતું ગોર બાપા હતા ફટાફટ પૂજા ઉતારીને વહી આવ્યો હતી લે આને ઓલું ફળ ખાવું તું આના હાટું તો મેં ફળ રાખ્યું જ નથી આગળ ઘર આખું માથે લે ખાવા હાટું થી તો કુતરીની તો સેજ ઓમ નહીં સંપા એવું છે ને કે ઈ ફળ હું ખાઈ ગયો રસ્તામાં તારા હાટું ખાવા હાટું મેં નો રાખ્યું સોરી હે મેં તો કીધું ખાવાનું હોય છે માંડ માંડથી હોપારી સવાણી તોય હું તો ખાઈ ગયો કોઈ દી પૂજા ઉતારવા ગયા હોય તો ખબર હોય ને કઈ કહેતી હતી કે પૂજા ઉતારવા જાવ પણ કોઈ દી જાય ને એવું બાપા નથી કેવા પૂજા ઉતારવા જાવ તોય ખબર પડતી નથી ફળ ખાઈ ગયા કુતરીને પેટ ના હાવ હે મહાદેવ કેવા એરે ફટકાઈ દીધા છે કઈ ખબર નથી પડતી મને તો મારે ઈ ફળને આખા વર મંદિરમાં હાસવું હોય છેલ્લે હું ઈ જમીનમાં વાવું પણ આ ડોહાએ આજ વખતે મને ફળ દીધું જ નહીં માતા હવે ઓલા ફળે નથી પોરના હા પણ પાછું લઈ આવી દઉં તને એમાં હું તું ઉપાધિ કરશો તમાર ડોહો કઈ નવરીના ન હોય કોઈ કે ઘડીએ ને ઘડીએ તમને આખા વરના ફળ આપે જ રાખે કોઈ નવરીનું ન હોય ને હવે ઈ તમને મળે નહીં તો કાઈ નહીં પોર લઈ લઉં એમાં હું તું પાડી આવીશું હવે એક કપ ચા આપી દે આયલ મને માથું કેવું સેલું છે હું પીધા વગરનો ગયો તો હવે ચા પાણી કાઈ મળવાના નથી હવે તમે શાંતિથી તમારે જ્યાં
હોય ત્યાં રાખો. પૂજાનું ફળ ખાઈ ગયા એટલે હવે તો કાંઈ મળવાનું જ નથી. હાય ફ્રેન્ડ, તમને અમારો જો આ વિડીયો પણ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પાછા ચંપકની જે પૂજાનું ફળ આપે ઈ ખાઈ જતા ને મંદિરમાં મૂકવાનું હોય.